નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની ગુજરાત યુનિવર્સિટી વિશે. જી હા, ગુજરાત યુનિવર્સિટી કે જેની અંદર વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ઇન્ડોર ગેમ રમી શકાય તે પ્રકારનું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. પરંતુ શું હાલ છે આ ઇન્ડોર સ્ટેડિયમના? કેટલા વર્ષ પહેલાં ઇન્ડોર સ્ટેડિયમ બન્યું અને વર્ષો વીતી જવા છતાં પણ ઇન્ડોર સ્ટેડિયમનો ઉપયોગ વિદ્યાર્થીઓ કે કોઈપણ પ્રકારના એથ્લીટ્સ માટે નથી થઈ રહ્યો, તે અંગે આજે વિસ્તૃતથી અને વિગતવાર આજથી આપની જોડે ચર્ચા કરીશું. તો મિત્રો, વર્ષ 2018ની અંદર ઇન્ડોર સ્ટેડિયમ ગુજરાત યુનિવર્સિટીની અંદર બનાવવામાં આવ્યું અને તેની અંદર ઇન્ટરનેશનલ કક્ષાની એટલે ખાસ કરીને ઓલિમ્પિક કક્ષાની અલગ અલગ પ્રકારની ગેમો રમી શકાય તે પ્રકારની સુવિધા આ સ્પોર્ટ્સ સ્ટેડિયમની અંદર વિકસાવવામાં આવી. 30 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત યુનિવર્સિટીએ આ સ્પોર્ટ્સ સ્ટેડિયમ પાછળ કર્યો. જે ઇન્ડોર ગેમ્સ રમી શકાય તે માટેનું જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું તેની અંદર એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું જેની ક્ષમતા 22 લાખ લીટર પાણીની હતી અને આ જે સ્વિમિંગ પુલ છે તે બનાવવા પાછળ 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. ઓલિમ્પિક કક્ષાનું આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું, પરંતુ વર્ષ 2018ની અંદર આ સ્વિમિંગ પુલ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં વર્ષ 2026માં પણ આ ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ હજુ સુધીના વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવી રહ્યું છે. ના તો કોઈ પણ પ્રકારે જે ખેલાડીઓ, જે એથ્લીટ્સ હોય છે, જે વિશ્વકક્ષાની ગેમ સ્વિમિંગ જેવી ગેમો રમતા હોય છે તેમના કામમાં પણ નથી આવી રહ્યું. કદાચ હું જો કહું તો આ વિશ્વકક્ષાનું ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ બની તો ગયું, પરંતુ ક્યારેય તેની અંદર પાણી પણ ભરવામાં આવ્યું નથી. વિશ્વકક્ષાનું ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ છે એટલે સ્વાભાવિક છે કે આસપાસની ફેસિલિટી પણ આધુનિક છે. આ આધુનિક ફેસિલિટી માટે જે પ્રકારના ગ્લાસ અથવા તો જે ફેસિલિટી પણ તૈયાર કરવામાં આવી હતી તે ફેસિલિટી પણ બરબાદ થઈ ચૂકી છે. જ્યારે એની આસપાસના વોશરૂમ કે જે અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા હતા તેની અંદર જે એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ તો કાં તો બરબાદ થઈ ગઈ છે કાં તો તૂટી ચૂકી છે, યા પછી કોઈ તેને કાઢી લઈ ગયું છે. આ જ પ્રકારની સ્થિતિ આ જ ઇન્ડોર ગેમ રમવા માટેની જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેના બીજા માળ ઉપર તૈયાર કરવામાં આવેલા બાસ્કેટબોલની પણ સ્થિતિ કંઈક આવી જ છે. સ્વિમિંગ પુલની વાત કરીએ કે બાસ્કેટબોલ કોર્ટની વાત કરી લઈએ, બંને જગ્યાએ પક્ષીઓની ગંદકી જ ચારે તરફ જોવા મળે છે. સમયાંતરે સાફ સફાઈ પાછળ ગુજરાત યુનિવર્સિટી ખર્ચો પણ કરતી રહે છે, પરંતુ આખું જે બિલ્ડિંગ છે જેમાં ખાસ કરીને સ્પોર્ટ્સ, જો આખું એન્ક્લેવની વાત કરવામાં આવે તો 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. 7 કરોડ રૂપિયા સ્વિમિંગ પુલની પાછળ ખર્ચી દેવામાં આવ્યા અને જે બાસ્કેટબોલનું કોર્ટ બનાવવામાં આવ્યું તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં ભણતા વિદ્યાર્થીઓ કે જેમણે કદાચ સપનું પણ જોયું હશે અથવા તો બતાવવામાં પણ આવ્યું હશે કે આ ફેસિલિટીનો ઉપયોગ કદાચ આવતા વર્ષથી તમારા માટે થઈ શકશે, પરંતુ તેઓ ભણીને એટલે કે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળી ગયા. માસ્ટર્સ પણ જો કોઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો કદાચ જે 2018માં એન્ટર થયો હોય તો એ 2023 સુધીમાં બહાર નીકળી ગયો હોય, પરંતુ 2026 આવી ગયું. જે વિદ્યાર્થીઓ 2018માં ભણતા હતા તે યા તો નોકરી યા તો ધંધો પોતાનો શરૂ કરી ચૂક્યા હશે, પરંતુ હજુ પણ જે નવા વિદ્યાર્થીઓ છે તેમના કામે પણ આ 30 કરોડના ખર્ચે તૈયાર થયેલું સ્પોર્ટ્સ સ્ટેડિયમ નથી આવી રહ્યું. ચારે તરફ માત્ર ગંદકી અને ખાસ કરીને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું તે તૂટી ચૂક્યું છે. આ અંગે શું કહેવું છે ગુજરાત યુનિવર્સિટી ની અંદર જે છાત્ર સંઘ છે, ખાસ કરીને NSUIના જે મહામંત્રી છે તેમની સાથે પણ અમે વાતચીત કરી, તેમણે શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. कॉमनवेल्थ गेम की तैयारी गुजरात सरकार हो, गुजरात की पब्लिक हो, कि गुजरात का प्रशासन हो, सबको बहुत जोर से खुशी भी है कि गुजरात में कॉमनवेल्थ गेम होने वाला है. इतना अच्छा कॉमनवेल्थ गेम खेल सके, इतना स्विमिंग पूल है, सरकार नए नए स्टेडियम बना रही है, सरकार करोड़ों रुपये का खर्च कर रही है. एक साइड गुजरात विश्वविद्यालय में इतने सारे कॉमनवेल्थ गेम खेल सके, इतने सब तैयार है, इंडोर स्टेडियम तैयार है, स्विम जिम तैयार है, पर क्या करने की धूल खा रही है, कुछ काम के नहीं. हम गुजरात यूनिवर्सिटी के प्रशासन को कहने जा रहे हैं कि भाई सरकार नए इंडोर स्टेडियम बनाने के लिए खर्चा कर रही है, उसके सामने ये तो बन के रेडी है, आप इसको खाली चालू करने की जरूरत है. चालू होगा तो इसमें कॉमनवेल्थ गेम भी हो सकती है. गुजरात सरकार को जो नया खर्चा करने की जरूरत होगी नहीं होगा, तो हमारी मांगे तत्काल धोरण से इसको चालू किया जाए. તો મિત્રો, વિદ્યાર્થી સંઘ છે એટલે સ્પષ્ટ છે કે તેમના આક્ષેપો જરૂરથી હશે અને જે આક્ષેપો છે તેમાં સ્પષ્ટ NSUI તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પોતાના મળતિયાઓ કદાચ નહીં મળી રહ્યા હોય તેના કારણે કોન્ટ્રાક્ટ ગુજરાત યુનિવર્સિટી નથી આપી રહ્યું અને તેના જ કારણે છેલ્લા 8 વર્ષથી 7 કરોડના ખર્ચે બનેલું સ્વિમિંગ પુલ બરબાદ થઈ રહ્યું છે. સાથે 30 કરોડના ખર્ચે જે સ્પોર્ટ્સ
એન્કલેવ બન્યું છે તે પણ બરબાદ થઈ રહ્યું છે. પરંતુ સૌથી મહત્ત્વની અહીં વાત એ છે કે ત્યાં રાઇફલ ક્લબ પણ બનાવવામાં આવ્યું છે, તેનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે, જો કે હજુ શરૂ થઈ શક્યો નથી. ટેનિસ કોર્ટ જેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, જે શરૂ થયું છે, પરંતુ જે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, આ જ ઇન્ડોર સ્ટેડિયમની અંદર એક બોક્સિંગ રિંગ છે જે છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે પણ જો તમે બોક્સિંગ રિંગ પાસે પહોંચો તો આ ચારે તરફ માત્ર ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે જે તૈયાર થયેલું આ સ્ટેડિયમ છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાંઈ તરફથી પણ કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ ભારત પાસે તૈયાર છે અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી પાસે છે અને વર્ષ 2030ની અંદર કોમનવેલ્થ ગેમ અમદાવાદની અંદર રમાવાની છે. ત્યારે ઓલિમ્પિક કક્ષાનું જ્યારે સ્વિમિંગ પુલ ગુજરાત યુનિવર્સિટી પાસે હોય તો જો તેની જાળવણી કરવામાં આવે તો શક્ય છે 2030ની જે કોમનવેલ્થ ગેમ છે તેમાં જે સ્વિમિંગની જે કોમ્પિટિશન છે તે ગુજરાત યુનિવર્સિટીમાં રમાડી શકાય તે પ્રકારની ક્ષમતા ગુજરાત યુનિવર્સિટી પાસે છે. પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ધૂળ ખાઈ રહ્યું છે, પક્ષીઓનું ઘર માત્ર બની રહ્યું છે અને શક્ય છે કે કેટલાક જે નબીરાઓ છે તેઓ પણ આ સ્ટેડિયમનો દુરુપયોગ કરી રહ્યા હશે, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની આવાજાહી ઉપર સીધી રીતે રોક લગાવવામાં નથી આવતી. કેટલાક કાચ તૂટેલી સ્થિતિમાં છે અને કહી શકાય કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે. કોઈ પણ પ્રકારના ઉપયોગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આવ્યું. છતાં પણ જે બાસ્કેટબોલ માટેની જે મેદાન જે બનાવવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવે છે કે છતમાંથી પાણી ટપકે છે. એટલે કે જો વરસાદની સિઝન હોય અને તમે જો નીચે ઊભા હો તો તમારી ઉપર છત તો જરૂર જોવા મળે, પરંતુ નીચે પાણી ટપકતું હોય, થોડી વાર સુધી તમે જો રોકાયા હો તો નીચે પાણી શક્ય છે કે કેટલાક ઇંચ ભરાવાની શરૂઆત પણ થઈ જાય. પરંતુ આ જે સ્થિતિ છે આ અંગે પણ અમે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે પણ વાત કરી. તેમનું કહેવું છે કે કેટલાક વર્ષોથી તેઓ પ્રયાસ જરૂરથી કરી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટ હજી સુધી કોઈને આપી શકાયો નથી. અહીં એક વાત એ પણ સ્પષ્ટ થાય કે ગુજરાત યુનિવર્સિટી પોતે સક્ષમ નથી પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોતે ચલાવવા માટે. આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે તેમની પાસે સ્ટાફની અછત છે. સ્વિમિંગ પુલ હોય તો મહિલા અને પુરુષ કોચ પણ રાખવા પડે, જે તેમની પાસે નથી. પરંતુ તેમણે તૈયારીઓ કરી છે. આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપીને આ સ્વિમિંગ પુલને શરૂ કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે સ્ટાફના અભાવે 30 કરોડ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો છે તે બરબાદ કેમ થવા દેવામાં આવી રહ્યો છે. અને જ્યારે કોમનવેલ્થ જેવી વૈશ્વિક કક્ષાની જે ગેમ્સ છે 2030ની અંદર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં રમાવાની છે, ત્યારે આજે સ્પોર્ટ્સ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે, આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અલગ અલગ સ્પોર્ટ્સ કોન્ક્લેવ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ જો ગુજરાત યુનિવર્સિટી પાસે આ પ્રકારના ફેસિલિટીઝ જો તૈયાર હોય, અવેલેબલ હોય, તો કેમ તેનો ઉપયોગ સીધી રીતે નથી થઈ રહ્યો? કોણ આના માટે અડચણરૂપ બની રહ્યું છે? તો ગુજરાત યુનિवर्सिटीના कुलपति निर्जा गुप्ताએ પણ શું કહ્યું તે પણ સાંભળીએ. नहीं, आपने ठीक बात कही कि गुजरात यूनिवर्सिटी में हमें गर्व है कि बहुत बड़ा एक स्पोर्ट्स कॉम्प्लेक्स है, सरदार पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स, और उसमें बहुत सी सुविधाएं हैं, इंडोर हैं, आउटडोर हैं, एथलीट्स की हैं, और बहुत सारे ऐसे संकुल हैं जो हमने शुरू भी किए हैं. फॉर एग्ज़ाम्पल टेनिस एकेडमी हमारी शुरू हो गई है, राइफ़ल शूटिंग का पूरी प्रोसेस हो गई है, ऑलमोस्ट 10 एक दिन में वो शुरू हो जाएगा. बैडमिंटन चल रहा है. एथलीट्स तो हम सरकार को भी पूरा सहयोग कर रहे हैं. जो भारत भर के एथलीट आते हैं SAI में, वो यहाँ आके प्रैक्टिस कर रहे हैं. इंडोर स्टेडियम में बॉक्सिंग रिंग शुरू हो गया है. जहाँ तक स्विमिंग पूल की बात है, उसको आप भी समझते हैं टेक्निकली मेंटेन्ड एक इंफ्रास्ट्रक्चर है. हमने सरकार से भी ये रिक्वेस्ट की है कि हमें थोड़ा महकम मिले, और हमारी अपनी भी पूरी कोशिश है कि जब तक हम उसका पूरा एक सपोर्ट सिस्टम ना लें तब तक हम उसे शुरू ना करें. फिर थोड़ी दुविधा हमारी मेल कोचेस फीमेल कोचेस को लेकर भी है. हमने अभी लगभग 20 दिन पहले ही अपने स्पोर्ट्स डायरेक्टर चेंज किए हैं. उनको भी ये सूचना दी है कि आप जल्दी से जल्दी इन कार्यक्रमों को शुरू करें. लेकिन जैसा आपको मालूम है कि अभी तक सब इलेक्शन ड्यूटी में थे, अब सेंसस की ड्यूटी आई है, तो कई बार और इस कारण से हमारे एग्ज़ाम्स भी लेट हुए हैं. पूरा मई परीक्षा में जा रहा है. मुझे उम्मीद है कि जून में हम इस पे ज़रूर निर्णय लेके और इसको आरंभ कराएंगे. उसमें और भी तो शायद जिस प्रकार की स्थितियाँ होंगी और भी खर्च हो इस प्रकार. अभी नहीं लगता कि खर्च होगा, सिवाय कि ह्यूमन रिसोर्स पे, क्योंकि इंफ्रास्ट्रक्चर पूरा है, उसकी टेस्टिंग भी हो चुकी है, उसके कुछ कनेक्शंस होने थे वो भी हो गए हैं,
अब अगर आएगा तो एक रनिंग एक्सपेंडिचर की बात है कि उसका बिजली का या मेंटेनेंस का जो भी खर्चा आएगा तो वो हम लोग देखेंगे कैसे हम लोग कहाँ उसके सपोर्ट में हम क्या चीज़ लाएं, लेकिन मुझे ऐसा लगता है कि जून में शायद हम इसको आरंभ कर सकते हैं। તો મિત્રો વાત ખૂબ જ સ્પષ્ટ છે કે જે પ્રકારે કુલપતિનું પણ કહેવું છે કે તેમની પાસે સ્ટાફ નથી અને સ્ટાફના અભાવે તેઓ સ્વિમિંગ પુલ ચાલુ નથી કરી શક્યા, પરંતુ અહીં એક સત્ય હકીકત પણ કહી દઉં કે વર્ષ 2018ની અંદર આ સ્વિમિંગ પુલ અને ઇન્ડોર સ્ટેડિયમ બનીને તૈયાર થયું હતું, પરંતુ વર્ષ 2018થી લઈને 2026 સુધી આજે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે સ્ટાફ નથી. શું સ્ટાફ માટેની માંગણી ગુજરાત સરકાર પાસે નહીં કરવામાં આવી હોય અથવા તો જો નહીં કરવામાં આવી તો કોન્ટ્રાક્ટ જો કોઈ બાર એજન્સીને આપવાની ઈચ્છા હતી ગુજરાત યુનિવર્સિટીની તો તે અત્યાર સુધી કેમ આપવામાં નથી આવી, તે ઈચ્છા પૂર્તિ પણ યુનિવર્સિટીએ કેમ નથી કરી. સવાલ અહીંયા માત્ર એ જ થઈ રહ્યો છે કે કોમનવેલ્થ જેવી મોટી વૈશ્વિક ગેમનું આયોજન ગુજરાત અને અમદાવાદ કરવા જઈ રહ્યું છે ત્યારે કેમ આ પ્રકારના સ્ટેડિયમ અને જે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની અવગણના થઈ રહી છે અને જે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે ખેલાડીઓના કામે આવવું જોઈતું હતું, જે ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ હોય, ચાહે બાસ્કેટબોલ રિંગ હોય, ચાહે રાઇફલ ક્લબ હોય, તે કેમ વેડફાઈ રહ્યું છે, કેમ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આનાથી વંચિત છે. તો આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.